હેલો દોસ્તો, અમારી ચેનલ જર્ની વિથ જયરાજમાં તમારું સ્વાગત છે। તો આપણે જઈ રહ્યા છીએ વલસાડના ગણપતિના દર્શન કરવા। દોસ્તો, આ વર્ષે તો વલસાડમાં બધી જગ્યાએ ગણપતિ બાપાની થીમ ખૂબ જ સરસ છે। તો બોલો ગણપતિ બાપા મોર્યા। તો દોસ્તો, આપણે સૌથી પહેલાં પહોંચી ગયા છે તરેયાવાડના રાજાના દર્શન કરવા, જ્યાં પદ્મનાભ સ્વામી મંદિરની થીમ છે। દોસ્તો, આ ગણપતિ પંડાલની થીમ તો બહુ જ અદ્ભુત છે અને અહીંના ગણપત દાદાના દર્શન કરીને તો તમારું મન પ્રફુલ્લિત થઈ જ જશે। પદ્મનાભા સ્વામી મંદિરમાં શેષનાગ ઉપર સૂતેલા વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને આ મૂર્તિ એટલી મોટી છે કે એને 3 દરવાજામાંથી જોવી પડે છે। પહેલા દરવાજા ઉપરથી ભગવાન વિષ્ણુનું સર અને શેષનાગના દર્શન થાય છે। બીજા દરવાજે કમળ ઉપર બેસેલા ભગવાન બ્રહ્મજીના દર્શન થાય છે અને ત્રીજા દરવાજે ભગવાનના ચરણના દર્શન થાય છે। તો ચાલો દોસ્તો, હવે આપણે નીચે કિંમતી આભૂષણો અને હીરા જવાહરાત જોવા જઈએ અને આ જોઈને તમે ચકાચોંધ થઈ જાઓ એના પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો દોસ્તો। અહીં ટોટલ 7 ગેટ છે, એમાંથી એક ગેટ એવો છે કે જે મિસ્ટ્રીવાળો છે, જેને હજી સુધી ઓપન કરવામાં આવ્યો જ નથી। એવું કહેવામાં આવે છે કે આ ગેટની પાછળ કોઈ રહસ્ય છે અને આ ગેટ ઉપર સાપના ચિહ્નો દર્શાવવામાં આવેલા છે। આ થીમનું ડેકોરેશન એટલું ખૂબ સરસ બનાવવામાં આવ્યું છે કે જાણે એવું લાગી રહ્યું છે કે પદ્મનાભ સ્વામી ટેમ્પલની અંદર જ આવી ગયા છીએ। તો ચાલો દોસ્તો, હવે આપણે પહોંચી ગયા છીએ રામવાડીના રાજાના દર્શન કરવા, જ્યાં કેદારનાથ મંદિરની થીમ છે। તો દોસ્તો, આ થીમ જોઈને લાગી રહ્યું છે ને કે આપણે કેદારનાથમાં પહોંચી ગયા હોય એવું, કેમ કે મને તો લાગી રહ્યું છે કે હું કેદારનાથમાં જ પહોંચી ગઈ છું। વાવ, શું અમેઝિંગ થીમ બનાવેલી છે। બોલો જય શ્રી કેદાર। અહીં ગણપતિ બાપાના દર્શન મહાદેવના સ્વરૂપમાં છે। તો બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ। અહીં હુબહુ કેદારનાથ જેવી શિવલિંગ પણ બનાવવામાં આવી છે। દોસ્તો, હવે આપણે પહોંચી ગયા છીએ શહીદ ચોકમાં નાના પડસીવાડ ભક્તોના રાજાના દર્શન કરવા। અહીં શબરીની કુટિયા બનાવવામાં આવી છે, જ્યાં તે ભગવાન રામને મીઠા મીઠા બોર ખવડાવે છે। આ ગણપતિ પંડાલની થીમ આખી રામ ભગવાન ઉપર રાખવામાં આવેલી છે। બોલો ગજાનન ગણપતિ મહારાજની જય।
દોસ્તો, અયોધ્યામાં જેવી ભગવાન રામલલાની મૂર્તિ બનાવવામાં આવી છે એવી જ મૂર્તિ અહીં ગણપત દાદાની બનાવવામાં આવી છે. તમે જોઈ શકો છો સેમ ટુ સેમ એવી જ મૂર્તિ છે અને ફિનિશિંગ પણ એટલું જ જબરદસ્ત આપેલું છે. અને આ જ પંડાલની અંદર પાછળ રામ સેતુ બનાવવામાં આવ્યો છે અને રામેશ્વર મંદિરની પણ થીમ બનાવવામાં આવેલી છે. દોસ્તો, અહીં તમે જોઈ શકો છો કે ભગવાન રામ શ્રી રામેશ્વર મહાદેવની સ્થાપના કરે છે. દોસ્તો, હવે આપણે પહોંચી ગયા છીએ નવયુગના રાજાના દર્શન કરવા. અહીં બહાર તો આદિયોગીની થીમ છે. ચલો અંદરની થીમ પણ જોઈએ. વાવ, અમેઝિંગ! અંદરનું ડેકોરેશન પણ ખૂબ સરસ છે. પીચ કલર અને સિલ્વર ગોલ્ડન ડેકોરેશન છે. અહીં ખૂબ જ મોટો હિંચકો છે અને હિંચકા ઉપર ગણપતિ દાદા બિરાજમાન છે. દોસ્તો, તમે જોઈ શકો છો કે અહીં ભક્તો દાદાને ઝુલાવી પણ શકે છે. હે ગણપતિ બાપ્પા, બધાના દુઃખ દૂર કરીને જીવન ખુશીઓથી ભરી દો. અહીં પાછળ તડકેશ્વર મહાદેવ બનાવવામાં આવે છે, જે વલસાડનું ખૂબ જ પ્રસિદ્ધ તડકેશ્વર મહાદેવ મંદિર છે. દોસ્તો, તમારે તડકેશ્વર મહાદેવ મંદિરનો ફૂલ વિડીયો જોવો હોય તો અમારી ચેનલ જર્ની વિથ જયરાજ ઉપર ફૂલ વિડીયો મૂકવામાં આવેલો છે, તો તમે જરૂર જોજો. અને દોસ્તો, અમારી ચેનલ જર્ની વિથ જયરાજને સબસ્ક્રાઈબ પણ કરી દેજો દોસ્તો. દોસ્તો, નેક્સ્ટ ગણપતિ પંડાલ ડેકોરેશનની થીમ છે બદ્રીનાથ. તો દોસ્તો, બદ્રીનાથ છે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું ભગવાન વિષ્ણુનું પ્રસિદ્ધ મંદિર. તો દોસ્તો, અહીં આપણને ગણપતિ બાપાના દર્શન કરવા મળે છે ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં. દોસ્તો, હવે આપણે દર્શન કરશું રામવાડીના મહારાજાની. અહીં રાજા મહારાજાનો કોઈ મહેલ હોય એવું સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. હાલાકી ગણપતિ દાદા આપણા મહારાજા જ છે. બહાર ગોલ્ડન ડેકોરેશન હતું અને અંદર વ્હાઇટ અને રેડ કલરનું ડેકોરેશન છે દોસ્તો. અને તમે જોઈ શકો છો કે અહીં લાઇટિંગનું ડેકોરેશન પણ ખૂબ સરસ છે.
વાવ, ગણપતિ દાદાને જોઈને લાગી રહ્યું છે ને કે સોનાનો મુંગટ પહેરીને કોઈ મહારાજા બિરાજમાન છે. દોસ્તો, હવે આપણે પહોંચી ગયા છે વલસાડના સમ્રાટના દર્શન કરવા. દોસ્તો, અહીં આખું પંડાલનું ડેકોરેશન ઓફ વ્હાઇટ કલરનું છે અને લાઇટિંગ પણ ઓફ વ્હાઇટ કલરની છે અને એમાં ગણપતિ દાદાની મૂર્તિ ખૂબ જ અદ્ભુત લાગી રહી છે. દોસ્તો, હવે આપણે પહોંચી ગયા છીએ કહારવાડના રાજાના દર્શન કરવા, જ્યાં મા વૈષ્ણવ દેવીના મંદિરની થીમ છે. જય મા વૈષ્ણવ દેવી માં, સૌની રક્ષા કરજો માં. તો દોસ્તો, હવે આપણે જોવા જઈ રહ્યા છે મન્નતના રાજા. દોસ્તો, અમારી આ ચેનલ જર્ની વિથ જયરાજને સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયો લાઈક કરજો, શેર કરજો, તાકી અમારી ચેનલ પણ ગણપતિ દાદાની દયાથી ગ્રો થઈ જાય. તો નેક્સ્ટ છે બીબીસીના રાજા, જે રામ ભક્ત હનુમાનજીના સ્વરૂપમાં છે. આ છે સોના પ્લોટના રાજા. થેન્ક યુ દોસ્તો. અમારી ચેનલ જર્ની વિથ જયરાજને સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયો લાઈક કરજો, શેર કરજો. તો બોલો ગણપતિ બાપ્પા મોર્યા.